હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, ફર્સ્ટ રાઉન્ડમાં ઘણા બધા લોકોને કોલેજીસ દ્વારા ઓફર કરવામાં આવી હતી અને ઘણા લોકોએ એ કોલેજીસમાં એડમિશન પણ લઈ લીધું છે. મિત્રો, હવે અમુક લોકો એવા પણ હતા કે જે ગ્રાન્ટીનેડ કોલેજીસની રાહ જોઈ રહ્યા છે અને એમણે ફર્સ્ટ રાઉન્ડમાં તો કોલેજીસ સિલેક્ટ જ નહોતી કરી. હવે જ્યારે ઘણા બધા લોકોને કોલેજીસ દ્વારા ઓફર કરવામાં જ નથી આવી. મિત્રો, હવે જે લોકોને કોલેજીસ એલોટ નથી થઈ કે પછી જે ગ્રાન્ટેડ કોલેજીસની રાહ જોઈ રહ્યા છે એમને જણાવી દઉં કે સેકન્ડ રાઉન્ડ માટેની ડેટ જાહેર કરી દેવામાં આવી છે. અને એક ખુશીની વાત એ પણ છે કે જે લોકોએ ભૂલથી 9 સપ્ટેમ્બર પહેલાં રજિસ્ટ્રેશન નહોતું કર્યું એ લોકોએ પણ અત્યારે રજિસ્ટ્રેશન કરી શકશે. મિત્રો, અત્યારે જીકાસ પર નવી અપડેટ આપવામાં આવી છે કે LLB એડમિશન્સ 2024 માટેનું ફરી રજિસ્ટ્રેશન તથા કોલેજીસની ચોઇસ બધા જ સ્ટુડન્ટ્સ 18 સપ્ટેમ્બરથી કરી શકશે અને આ રજિસ્ટ્રેશન તમે માત્ર 19 સપ્ટેમ્બર સુધી જ કરી શકશો. એટલે કે તમને ખાલી 2 દિવસ જ આપવામાં આવ્યા છે. મિત્રો, આ ડેટ્સ એક્સટેન્ડ પણ થઈ શકે છે, પણ અત્યારે માત્ર એટલી જ અપડેટ આપવામાં આવી છે કે ફરીથી નવા રજિસ્ટ્રેશન અને જે લોકોએ કોલેજીસમાં એડમિશન કન્ફર્મ નથી કરાવ્યું એ બધા જ લોકો ફરીથી તારીખ 18 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બર સુધી કોલેજીસ સિલેક્ટ કરી શકશે. તો મિત્રો, જે લોકોએ 9 સપ્ટેમ્બર પહેલાં રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું એ બધાએ આ વખતે રજિસ્ટ્રેશન કરી લેવું જોઈશે અને સેકન્ડ રાઉન્ડ માટે કોલેજીસ પણ સિલેક્ટ કરવાની રહેશે. મિત્રો, એના પછી તારીખ 20 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધીમાં દરેક કોલેજીસ દ્વારા મેરિટ લિસ્ટ પ્રિપેર કરીને મેરિટ લિસ્ટના બેઝ ઉપર સ્ટુડન્ટ્સને ઓફર આપવામાં આવશે. એના પછી 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બરમાં દરેક સ્ટુડન્ટ્સ જેમને કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે અને જેમણે એ કોલેજમાં એડમિશન લેવાનું છે એ દરેક સ્ટુડન્ટ્સે 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધીમાં તે કોલેજમાં દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ તથા તેની ઝેરોક્સ કોપી લઈને જવાનું રહેશે અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. મિત્રો, અત્યારે તમે જીકાસ પર ટોટલ 55 કોલેજીસમાંથી કોલેજ સિલેક્ટ કરી શકો છો. એટલે આજે બીજી ઘણી બધી નવી કોલેજીસ એડ થઈ છે. મિત્રો, હવે જે લોકો નવું રજિસ્ટ્રેશન કરશે યા જેમને સેકન્ડ રાઉન્ડમાં કોલેજીસ સિલેક્ટ કરવાની છે એમને હું યુનિવર્સિટી વાઇઝ કોલેજીસનું લિસ્ટ આપી દઉં છું, જેથી તમને વધારે આઈડિયા આવશે કે કઈ કઈ નવી કોલેજીસ એડ થઈ છે અને એમને કઈ કઈ કોલેજીસ સિલેક્ટ કરવાની છે. તો મિત્રો, હવે જોઈએ યુનિવર્સિટી વાઇઝ કોલેજીસનું લિસ્ટ. પહેલાં જોઈએ ગુજરાત યુનિવર્સિટી. તો એમાં છે 1 ડૉક્ટર BR આંબેડકર લો કોલેજ, 2 JG ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, 3 લોકમાન્ય કોલેજ ઓફ લો, 4 મહર્ષિ દયાનંદ લો કોલેજ માંડળ, 5 નીલદીપ લો કોલેજ, 6 સિદ્ધાર્થ લો કોલેજ ગાંધીનગર, 7 અવિરત લો કોલેજ, 8 નાલંદા લો કોલેજ, 9 એપોલો લો કોલેજ, 10 LG સ્કૂલ ઓફ લો, પછી 11 મિત્રો અનન્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ લો. આ કોલેજ જે છે એ અત્યારે જીકાસ પોર્ટલ પર શો નથી કરી રહી. એના પછી છે 12 વિવેકાનંદ લો કોલેજ, 13 નવગુજરાત લો કોલેજ, 14 સમર્પણ સ્કૂલ ઓફ લો, 15 શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો અને 16 મહાત્મા ગાંધી લો કોલેજ. મિત્રો, પછી છે 2 HNGU, જેમાં ટોટલ 9 કોલેજો છે. 1 શ્રદ્ધા લો કોલેજ પોયડા, 2 પ્રદીપ કોલેજ ઓફ લો પાટણ, 3 ભારતી ચંદ્રેશ વીર વાડિયા લો કોલેજ રાધનપુર, 4 મહર્ષિ દયાનંદ લો કોલેજ બાસ્પા, 5 લો કોલેજ અંદ્રોખા, 6 અનસુયાબેન બાલકૃષ્ણ પરીખ લો કોલેજ કડી, 7 લો કોલેજ ડીસા, 8 MD પટેલ લો કોલેજ હિંમતનગર, 9 શ્રી ઓગડ લો કોલેજ વાખા. પછી છે 3 કચ્છ યુનિવર્સિટી. એમાં છે 1 તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, પછી છે 4 મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી, જેમાં 1 શ્રી મારુતિ જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ વિદ્યામંદિર કોલેજ ઓફ LLB. એમાં તમે ઇંગ્લિશ અને ગુજરાતી સિલેક્ટ કરી શકો છો. પછી છે 2 શ્રી બલવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી પારેખ લો કોલેજ મહુવા. પછી છે 5 સરદાર પટેલ યુનિવર્સિટી. એમાં 3 જ કોલેજ છે. 1 કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ આણંદ, 2 આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ અને 3 આણંદ લો કોલેજ. પછી છે 6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. એમાં છે 1 શ્રીમતી પ્રભાબેન પટેલ BEd કોલેજ, પછી છે 2 નવયુગ કોલેજ વીરપર ટંકારા મોરબી, 3
એનપી વેકરિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રેસ કોલેજ ઓફ કોમર્સ રાજકોટ, 4 શ્રી હરિવંદના કોલેજ રાજકોટ, 5 શ્રી આત્મીય લો કોલેજ નાના ખીચડીયા પડધારી, 6 MS SV પટેલ ગારડી બીએડ કોલેજ ન્યારા, 7 ગાયત્રી ગુરુકૃપા લો કોલેજ લાઠી, 8 ગુરુવંદના લો કોલેજ કાલાવાડ, 9 HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ શ્રી PT માંકડિયા લો કોલેજ ભયવદર, 10 ગીતાંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન રાજકોટ, પછી છે 7 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, એમાં છે 1 વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો કોટાંબી, 2 લો કોલેજ હાલોલ, 3 બાલાજી કોલેજ ઓફ લો તરસાલી, 4 શ્રી ઇન્દુભાઈ શેઠ લો કોલેજ દાહોદ, 5 દેવરાજ લો કોલેજ બેઢિયા, 6 સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈ અને 7 નવ ગુજરાત લો કોલેજ બાલાસિનોર, પછી છે 8 મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, એમાં છે ફેકલ્ટી ઓફ લો, પછી છે 9 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એમાં છે 4 કોલેજો, એમાં 1 શ્રી AR ભટ્ટ કોમ્પ્યુટર એન્ડ સાયન્સ કોલેજ, બીજી છે સૌરભ લો કોલેજ વિસનવેલ, પછી છે શ્રી અર્જુન લો કોલેજ, પછી છે 4 શ્રી સરસ્વતી કોલેજ ઓફ એજ્યુકેશન, હવે છે 10 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે કે VNSGU. મિત્રો આમાં પણ 2 લો કોલેજીસ એડ કરવામાં આવી છે, એ જોઈએ. 1 શ્રીમતી રાણીબેન માધાભાઈ ભદરકા LLB કોલેજ પલસાણા સુરત અને 2 નારનલાલા લો કોલેજ નવસારી. મિત્રો હવે આપણે જોઈએ કે જીકાસ પર VNSGU એટલે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની 2 કોલેજીસ પણ એડ થઈ ગઈ છે, જે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ક્વેશ્ચન્સ કરી રહ્યા હતા કે VNSGU ક્યારે આવશે. તો મિત્રો અત્યારે VNSGUની 2 કોલેજીસ તો એડ થઈ ગઈ છે અને કદાચ આ જે હિયરિંગ છે એના પછી બાકીની કોલેજીસ પણ એડ થઈ શકે છે. તમે આ જે 2 કોલેજીસ છે એને તમે સેકન્ડ રાઉન્ડમાં સિલેક્ટ કરી શકો છો. હવે મિત્રો જો તમને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.